નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડીજે વગાડવાના મુદ્દે જિલ્લા કલેક્ટરની સિંહગર્જના શિયાળ બની। સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આયોજિત લાઇવ કોન્સર્ટમાં ડીજેના અવાજ પ્રદૂષણ પર પુનઃ વિવાદ રજૂઆત કરવા જતાં મીડિયાકર્મીને અપમાનજનક સ્થિતિમાં મૂક્યા। ગત 5 મેના જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા ડીજેના અવાજ પ્રદૂષણ મુદ્દે ડીજે ધારકો સાથે બેઠક યોજી ડીજેના ડેસિબલ પર નિયંત્રણ રાખવાને સૂચન કરવામાં આવ્યા હતા। જો નહીં કરવામાં આવે તો કાનૂની કાર્યવાહી થશેના પગલે ગત રોજ સરદાર પટેલ યુનિવર્સિટી તથા ડૉક્ટર્સ એસોસિએશન દ્વારા આયોજિત લાઇવ કોન્સર્ટમાં ડીજેના અવાજ પ્રદૂષણ નિયંત્રણના લીરે લીરા ઉડતા જિલ્લા કલેક્ટરની સિંહગર્જના શિયાળ બનવા પામી હતી। જ્યારે પખવાડિયા પૂર્વે પણ યુનિવર્સિટી દ્વારા જિલ્લા કલેક્ટર, રાજ્યમંત્રી, ધારાસભ્યની ઉપસ્થિતિમાં આયોજિત કૈલાસ ખેરના લાઇવ કોન્સર્ટમાં ડીજેના અવાજ પ્રદૂષણ પર વિવાદ વકરવા પામ્યો હતો। ગત રોજ ડીજેથી થતા અવાજ પ્રદૂષણ પર નિયંત્રણ ન હોવાના મુદ્દે મીડિયા દ્વારા પૂછા કરતા વાઇસ ચાન્સેલર પોબારા ભણી બાઉન્સરો દ્વારા મીડિયા સાથે અપમાનજનક વ્યવહાર કરતા રોષની લાગણી વ્યક્ત કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર 5 વર્ષ પૂર્વે સુપ્રીમ દ્વારા પ્રસંગોચિત ડીજે વગાડવાના થતા ઉપયોગ પર ગાઈડલાઇન નક્કી કરવામાં આવી હતી। ત્યારબાદ ગત 5મીના આણંદ શહેર સહિત જિલ્લામાં ડીજે વગાડવા પર સુપ્રીમની ગાઈડલાઇનના ઉલ્લંઘન થતા હોય જિલ્લા કલેક્ટર દ્વારા ડીજે ધારકો સાથે બેઠક યોજી સુપ્રીમની ગાઈડલાઇન અંતર્ગત ડીજે વગાડવાના સૂચન કરી જો ભંગ કરવામાં આવશે તો કાનૂની કાર્યવાહી કરવામાં આવશેની કરેલી સિંહગર્જના શિયાળ ગર્જના બનવા પામી હોય તેમ ગત 7મીના વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે જિલ્લા કલેક્ટર, રાજ્ય પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ, ધારાસભ્યની ઉપસ્થિતિમાં આયોજિત કૈલાસ ખેરના લાઇવ કોન્સર્ટ દરમિયાન ડીજે વગાડવામાં નિયમના ધજાગરા ઉડ્યા હતા, જેના પગલે વિવાદ વકરવા પામ્યો હતો। તેમ છતાં યુનિવર્સિટી અને ડૉક્ટર્સ એસોસિએશન દ્વારા બોધપાઠ લેવાના બદલે ગત રોજ આગામી 1લીથી યુનિવર્સિટીની પરીક્ષાના પ્રારંભ થતા હોય, ત્રણેય તરફ હોસ્ટેલો આવેલી હોય તેમ છતાં યુનિવર્સિટી અધ્યાપક કોલોની નજીકના ખુલ્લા મેદાનમાં રાજદીપ ચેટર્જીના લાઇવ કોન્સર્ટ કાર્યક્રમના પુનઃ ડીજે વગાડવાના નિયંત્રણના ધજાગરા ઉડતા નજીકની સોસાયટીમાં રહેતા હાર્ટના દર્દી દ્વારા ડીજેનું વોલ્યુમ ઘટાડવાની રજૂઆત કરવા છતાં અને પોલીસને પણ જાણ કરવા છતાં તે પણ મૂક પ્રેક્ષક બનતા પુનઃ વિવાદ વકરવા પામ્યો હતો। આ મુદ્દે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને પૃચ્છા કરતા પોબારા ભણી બાઉન્સરો દ્વારા મીડિયાને અપમાનજનક સ્થિતિમાં મૂકવામાં આવ્યા હતા, જેને લઈને મીડિયાકર્મીઓમાં રોષની લાગણી વ્યાપી જવા પામ્યાનું પણ જાણવા મળ્યું છે। ત્યારે હવે જોવું રહ્યું કે જિલ્લા કલેક્ટર કે પોલીસ યુનિવર્સિટી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરશેના સવાલ પણ ઉઠવા પામી રહ્યા છે। સરદાર પટેલ વિશ્વવિદ્યાલય અને આણંદ કન્સલ્ટન્ટ ડૉક્ટર એસોસિએશન દ્વારા આજે કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં રાજદીપ ચેટર્જી આવ્યા છે, જેમાં વિદ્યાર્થીઓ અને મોટા સંખ્યામાં બધા સામાજિકો, નાગરિકો, અધ્યાપકો જોડાયા છે। કલા, સંગીત અને સાહિત્યનો પ્રચાર પ્રસાર થાય અને વિદ્યાર્થીઓમાં એક પ્રકારની કલા પ્રત્યેની જાગૃતતા વધે અને સંગીત પ્રત્યેની રુચિ વધે અને જે યુવા કલાકાર છે એ યુવા કલાકાર દ્વારા આ પીરસવામાં આવે તો વિદ્યાર્થીઓ વધારે કનેક્ટ કરી શકે એ રીતે કાર્યક્રમનું આયોજન કર્યું છે। આપ સૌનું સ્વાગત કરું છું, આવકારું છું। સાહેબ, 1લી તારીખથી યુજી અને પીજીની પરીક્ષા ચાલુ થાય છે યુનિવર્સિટીની, શું કહેશો? પરીક્ષા તો ચાલુ થાય તો પરીક્ષા આપશે વિદ્યાર્થીઓ। પરીક્ષા છે ને કોન્સર્ટ રાખવામાં શું કહેશો? પરીક્ષા અને કોન્સર્ટના કંઈ મતલબ વિદ્યાર્થીઓ તૈયારી કરતા જ હોય છે, વિદ્યાર્થીઓ આનંદ કરવા જોઈએ। સાહેબ, 100 ડેસિબલથી વધારે સાઉન્ડનો સિસ્ટમનો અવાજ હતો, એના સરકારનો નિયમ છે કે 70 ડેસિબલ હોવું જોઈએ, શું કહેશો? જવાબ આપો ને સાહેબ। સાહેબ શું કહેશો? સાહેબ શું કહેશો? જવાબ તો આપો। અને મીડિયા સાથે ગેરવર્તણૂક કરવામાં આવ્યું બાઉન્સરો દ્વારા, એના વિશે કંઈ કહેશો તમે? મારું નામ અલ્પેશ પુરોહિત છે, હું પૂર્વ સરદાર પટેલ યુનિવર્સિટીનો સિન્ડિકેટ અને સેનેટ મેમ્બર છું। આ ખૂબ ગંભીર બાબત છે કે સરકારી પરિપત્રોનું સરકારની અંડરમાં ચાલતી સંસ્થાઓ જ પાલન નથી કરતી। મને જાણવા મળ્યું કે દિલના દર્દીએ આવીને સ્ટેજ પર રજૂઆત કરી। સામાન્ય માણસના ઘરે પ્રસંગ હોય તો નિયમોનું પાલન, એમને સજા થાય, એમની સામે કાર્યવાહી થાય, ડીજે જપ્ત થઈ જાય, તો અહીં કેમ નહીં? અને મને આ સરકારની ખબર નથી પડતી। વરઘોડો કાઢો તો કોનો કાઢવાનો? સરકારની જોડે મળત્યા હોય એમનો વરઘોડો ના નીકળે, ના હોય એનો વરઘોડો નીકળે। નિયમ કોણે? તો કે સામાન્ય પ્રજાને, એના સિવાય નહીં। તમે ટાઈમ જુઓ, 10:30 વાગ્યા છે, હજુ ચાલુ છે, 12 વાગ્યા સુધી મને લાગ્યા કાર્યક્રમ ચાલશે। કેમ તંત્ર, પોલીસ બધા જ ચૂપ છે? મીડિયા સાથે પણ બેવડું વર્તન કરવામાં આવ્યું, તો શું ચાલી રહ્યું છે? આ સરકાર અને તંત્રના નિયમો અને પરિપત્રો માત્ર સામાન્ય પ્રજા માટે જ છે? શું એમની પર લાગુ નથી પડતા? આ ખૂબ ગંભીર બાબત છે। આ બાબતે અમે લેખિતમાં રજૂઆત પણ કરીશું અને જરૂર પડે
તો હાઈકોર્ટ સુધી પણ અમે પિટિશન દાખલ કરીશું, કારણ કે આ રીતે ના હોય. કાયદો પ્રજા માટે હોય તો તંત્ર માટે પણ હોવો જોઈએ અને સરકારની સંસ્થાઓ માટે પણ હોવો જોઈએ. માત્ર પ્રજા દંડાય અને આ લોકો મજા મારે એ વ્યાજબી નથી. હાર્ટ પેશન્ટે રજૂઆત કરી પોલીસ સ્ટેશનમાં, તેમ છતાં બંધ નથી થયું, શું કહેશો? શરમજનક બાબત છે કે હાર્ટ પેશન્ટ કાર્યક્રમમાં આવીને છેક ઉપર રજૂઆત કરે છે છતાં સુધી બંધ ના થાય. અને સૌથી મોટી ગંભીર બાબત છે કે આટલી રજૂઆતો પોલીસ સ્ટેશનમાં જઈને કરવા છતાં પણ કોઈ કાર્યવાહી નહીં. આટલો સમય વીતી ગયા પછી પણ કાયદાનું પાલન નહીં. બસ પ્રશ્ન એક જ છે, પ્રજા માટે કાયદો અને તંત્ર અને સરકારી સંસ્થાઓ માટે છૂટ શું? સંવિધાન ગુજરાતનું ભારત કરતાં યા કાયદો ગુજરાતનો ભારત કરતાં અલગ હોય એવું લાગી રહ્યું છે. પત્રકારો સાથે ગેરવર્તન કર્યું છે બાઉન્સરે, શું કહેશો? શરમજનક બાબત છે. આ અહંકાર છે. પત્રકાર હોય યા કોઈ દર્દી હોય યા પછી કાનૂનના નિયમો હોય, એ તમામને આ લોકો અવગણે છે. મને એવું લાગે છે કે સરકારનો ઉપરથી આદેશ છે કે આપણા જે સગા હોય એને કોઈ કાયદો કોઈ જ લાગુ નહીં પડે તંત્રને, અને પ્રજા માટે હન્ટર લઈને ઊભું રહેવાનું અને એમને સજા કરવાની ગંભીર બાબત છે. અને આની સામે કાર્યવાહી કેમ નહીં એવો મારો તંત્રને સીધો સવાલ છે. ડૉક્ટર પરેશ બુટ છે. શું કહેવાય છો? કયા કાર્યક્રમમાં આવ્યો છે? શું છે? હું અહીંયા સરદાર પટેલ યુનિવર્સિટી સ્ટાફ ક્વાર્ટર્સનું જે મેદાન છે એની બાજુની સોસાયટીમાં સજાનંદમાં રહું છું અને હાર્ટ પેશન્ટ છું. અત્યારે 135 ડેસિબલનો અવાજ આવે છે. બપોરના 3 વાગ્યાથી અવાજ વાગે છે. અવાજ કંટ્રોલ નથી કરતો. સામાન્ય પબ્લિક હોય એને હોર્નની પેનલ્ટી આપે છે અને એ પોલીસ સાંભળતી નથી. એમને રિક્વેસ્ટ કરી છે કે અવાજ ઓછો કરો, તમે એન્જોય કરો પણ અવાજ ઓછો કરો, બીજું કશું નહીં. તમે પોલીસ કમ્પ્લેન કરી આ બાબતે? પોલીસ સ્ટેશન હમણાં હું ગયો હતો, વિદ્યાનગર પોલીસ સ્ટેશન. આ કંઈ કરાવું છું, એ કશું નથી થવાનું. તમારી શું માંગણી છે? અવાજ ખાલી ઓછો કરો, બીજું કશું નહીં. આજે 133 ડેસિબલ છે. આ વિડીયો ઉતારેલો છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।